ત્યારથી અમારે ખેતરમાં બહુ બગાડ થાય છે અને આખો કોથળો પૂરાઈ ગયો છે અને અમે ઢોરો પણ લાવીએ છીએ તો આ પુરાણને લીધે બધું ઢોરો બી માં ફસાઈ જાય છે, છોકરા બી માં પડે છે એને બેરે બેરે અમે કાઢીએ છીએ અને એ ઢોરો કદાચ ફસાઈ જાય ને એને કાઢે ને તો એ જીવતું નથી, એ મરી જ જાય છે એ ઢોરો। અને આ રેતી પ્લાન્ટ વાળાને અમે કીકીને થાક્યા છે કે ભાઈ કોથળું સાફ કરો, કોથળું સાફ કરો, એટલે કોથળું સાફ કરતા નથી। ત્યારે આ નજીકમાં રેતી પ્લાન આવ્યો એના પહેલા અમે સારી રીતે જીવતા હતા, અમારા છોકરાઓને સારી રીતે ભણતર કરાવવા હતા, પણ લેકિન રેતી પ્લાન આવ્યો એના પછી આ પ્લાન ને લીધે આખું કોતર પુરાણ થઈ ગયો છે। એના પુરાણ ને લીધે અમારા ક્ષેત્રોમાં આખું પાણી ભરાય છે, ઉકા પાક ને બગાડે છે અને અમારે આ માંગ છે કે આ કોતર ને સાફ કરીને પાણી નો નિકાલ કરે, એ અમારી માંગ છે।